કચ્છનું નાનું રણ એ 4953 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયું છે, જેમાં શિયાળા દરમિયાન યુરોપ અને મેંગોલિયા જેવા દેશોમાં પુષ્કળ બરફવર્ષા થતી હોય, ત્યાંના તળાવો અને સરોવરો બરફથી થઈ જતા હોય, જેના કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ કચ્છના નાના રણમાં આવે છે. અહીંયા એમને સલામતીને પૂરતી સુરક્ષા મળે છે અને તેમને ખોરાક પણ સારો એવો મળતો હોવાથી લાખોની સંખ્યામાં પક્ષીઓ અહીંયા કણે માઇગ્રેશન કરીને આવતા હોય છે. માઇગ્રેશન કરીને આવેલા પક્ષીઓ લગભગ 4 મહિના જેટલો સમય કચ્છના નાના રણમાં ગુજારતા હોય, જેને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં બજાણા તેમજ રણના અલગ અલગ ભાગોમાં મુલાકાતે આવતા હોય છે. અહીંયા ઘોડખર જે અભયારણ્ય છે, અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘોડખર છે એના વિશે જાણવા મળે છે. પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પક્ષીઓ જે આવે છે એના વિશે અમને ખ્યાલ નહોતો, તો અમે અહીંયા આવ્યા છીએ એ જાણવા માટે. તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે અમને, અને અહીંયાની જે બધી વ્યવસ્થા છે અમને બહુ સારી લાગી છે. અને જે અલગ અલગ વિદેશમાંથી જે પક્ષીઓ જે આવે છે એ જે અમને ખ્યાલ નહોતો કે કયા કયા પક્ષીઓ આવે છે એના વિશેની જાણકારી પણ એ લોકોએ અમને આપી છે, જેથી કરીને અમને વધુ જાણવાની ઈચ્છા થઈ છે.